સાધના વિદ્યામંડળ પ્રાથમિક વિભાગનો વાર્ષિક ઇનામ વિતરણ અને આચાર્ય કલ્પનાબેન દેસાઈનો વિદાય સમારોહ યોજાયો. જૂના ભરૂચ શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સાધના વિદ્યામંડળ ખાતે પ્રાથમિક વિભાગના આચાર્ય કલ્પનાબેન દેસાઈના નિવૃત્તિ વિદાય સમારોહ અને વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય સેવાઓ આપી વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા આચાર્ય કલ્પનાબેન દેસાઈને શાળા પરિવાર અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ તબક્કે તેઓના કાર્યકાળની પ્રશંસા કરી સૌએ ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય સમારોહની સાથે જ શાળાનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ દેવ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર વૈશાલીબેન પટેલ, CRC દાંડિયા બજારના ચિરાગભાઈ પાઠક અને અગ્રણી પ્રભુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાધના વિદ્યામંડળના પ્રમુખ સરલાબેન જોશી, મંત્રી ભરતભાઈ પટેલ, ટ્રસ્ટી વસંતલાલ જોશી તથા રવિન્દ્રભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને શિક્ષકગણની ગરિમામય હાજરી રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તેજલબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે ગજેન્દ્રભાઈએ આભાર વિધિ કરી હતી. એવું જરૂરી સૂચના આપતા રહેવા પડે છે અને હર હંમેશ અમારા પ્રાથમિક વિભાગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તો આ તબક્કે હું પરેશાબેન પંડ્યા એમનો પણ સાધના પરિવાર વતી આવકારું છું. સાથે ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર YC રવિન્દ્રભાઈ પટેલ કે જેઓ એમના બાળકોને